નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજ દેસાઈ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અને નડિયાદના ગૌરવ સમાન અક્ષર પટેલ તેમજ સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનકેન્દ્રિત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના ગૌરવશાળી અવસર અંતર્ગત આ વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પંકજ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના શાસનકાળની સફર વિશે અક્ષર પટેલ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે દેશહિતમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો અને જનસામાન્યના જીવન સ્તરને ઊંચું લાવવા માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો ચિતાર રજૂ કર્યો હતો. ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા ક્રિકેટર અક્ષર પટેલે વડાપ્રધાનના 12 વર્ષના શાસનની સિદ્ધિઓ દર્શાવતી એક વિશેષ માહિતી પુસ્તિકા સુપ્રત કરી હતી. આ પુસ્તિકામાં દેશના આર્થિક, સામાજિક અને માળખાકીય ક્ષેત્રે મેળવેલી ઉપલબ્ધિઓ તેમજ વૈશ્વિક સ્તરે ભારતે બનાવેલી નવી ઓળખ અંગેની તમામ વિગતો આવરી લેવામાં આવી છે. રમત જગતના અગ્રણીઓને દેશના વિકાસ કાર્યોથી વાકેફ કરવાના પ્રયાસને સ્થાનિક સ્તરે ખૂબ બિરદાવવામાં આવી રહ્યો છે.